તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટરને કહો કે ભાઈ મને મારી બુદ્ધિનો એક્સરે આપો, તમે એને જેને કહો કે મારો મનનો એક ફોટો પાડીને આપો. આપણામાં મન છે ખરા, આપણામાં બુદ્ધિ છે ખરા, આપણામાં અહંકાર છે ખરા, પણ એ કોઈ વસ્તુમાં પકડાય નહીં. અને આને કહેવાય સૂક્ષ્મ દેહ. હવે મનને શુદ્ધ કરવું હોય તો એનો સાબુ ક્યાં લેવા જાવો? છે કોઈની પાસે? શાકભાજી ન બગડી જાય એની હાટું થઈને આપણે ફ્રીજ રાખ્યા, તો એ ફ્રીજમાં મૂકી દઈએ ને એટલે શાકભાજી આપણા બગડે નહીં, દૂધ ના બગડે. પણ માણસ ના બગડે એનું એક છે કઈ? અને આ વ્યાસજી આ ફ્રીજ જ બનાવ્યું છે માણસ ન બગડે ને એની હાટું થઈને. જે માણસ કથામાં બેસી જાય એનું મન શુદ્ધ થઈ જાય. મનને શુદ્ધ કરવા માટે જ્યાં સુધી તમારું મન શુદ્ધ ન થાય ત્યાં સુધી ભગવાનનું નામ લીધા કરો, ભગવાનની કથા સાંભળ્યા કરો. ભગવાનની કથા સાંભળવાથી જ મનની શુદ્ધિ થાય છે, બીજો કોઈ રસ્તો જ નથી. બુદ્ધિને શુદ્ધ કરવા માટે થઈને દાન કરો. આપણી બુદ્ધિમાં જો પાપ હોય, બુદ્ધિમાં તર્ક વિતર્ક ચાલ્યા કરતા હોય તો બુદ્ધિને પવિત્ર કરવા માટે થઈને દાન કરો. જહાં સુમતિ વહાં સંપત્તિ નાના અને જહાં કુમતિ વહાં વિપત્તિ નિધાના. આપણી મતિ જો સુમતિ છે તો સમજો કે સંપત્તિ, અને આપણી મતિ જો બગડી તો એ જ વિપત્તિ છે. એટલા માટે થઈને બુદ્ધિને પવિત્ર કરવા માટે થઈને દાન કરી શકો છો. દાન સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાન આચરેત લક્ષ્યમ વિહાય દાતવ્યમ. સુભાષિતકાર તો એમ કહે કે 100 કામ પડતા મૂકી અને સ્નાન કરી લેવું. તમારામાં કેમ છે બધાને પરિવારમાં? અત્યારે શિયાળો હાલે છે, ભાગવત કથા ચાલે છે, સમયસર સ્નાન કરી લ્યો છો કે 10 વાગે છે? સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકી અને માણસે સ્નાન કરી લેવું જોઈએ. 1000 કામ પડતા મૂકીને માણસે ભોજન કરી લેવું જોઈએ. લક્ષ્યમ વિહાય દાતવ્યમ, 1,00,000 કામ પડતા મૂકીને દાન કરી લેવું. દાન કરવાનો વિચાર આવે આપણા મનમાં અને પછી એમ થાય કથા પૂરી થાય ને પછી દાન કરશું છેલ્લે દિવસે. ઘણા તો એમ બેઠા હોય વાતે. સારા વિચારો જીવનમાં ટકતા નથી, યાદ રાખજો. લક્ષ્યમ વિહાય દાતવ્યમ અને કોટી ત્યક્તવામ હરિમ ભજેત, કરોડો કામ પડતા મૂકી અને ભગવાનનું ભજન કરી લેવું. કરોડો કામ પડતા મૂકી. એટલા માટે તને આ કથા સાવધાન કરે છે કે મનને જો શુદ્ધ કરવું હોય તો ભગવાનની કથામાં બેસાડો. મન બહુ ચંચળ છે. એટલા માટે તો કપિલ ભગવાન જ્યારે પોતાની માને દેહૂતિ માટે ઉપદેશ આપે સાંખ્ય શાસ્ત્રનો, ત્યારે પોતાની માને કહે છે કે માં, આ મન જ છે જે બંધનનું કારણ છે અને મુક્તિનું પણ કારણ છે. તમે મનથી બંધાઈ જાઓ છો અને મનથી જ મુક્ત છો. પણ મન જો ભગવાનમાં લાગી જાય તો મુક્ત, અને મન જો સંસારમાં લાગે તો બંધન. આપણું ઘરે મકાન હોય ને, અને મકાનને જે તાળું આવે એ તાળાને બંધ કરવાની અને ખોલવાની ચાવી અલગ અલગ ન હોય, એક જ ચાવી હોય. એક સાઈડ તમે આમ ચાવી ઘુમાવો એટલે તાળું ખુલી જાય, અને એક બાજુ ચાવી ઘુમાવો એટલે તાળું બંધ થઈ જાય. એમાં પરમાત્માનું જે તાળું છે એને ખોલવા માટેની જો ચાવી હોય ને તો એ મન છે, અને મન જો પરમાત્મામાં વળી ગયું તો મુક્તિ. એ મનરૂપી ચાવી જો સંસારમાં ગઈ તો બંધન.
એટલા માટે કથા મનને શુદ્ધ કરવા માટે થઈને છે, કે તમારું મન પવિત્ર થાય. અને એની માટેનો કોઈ સાબુ નહીં, એક જ શું તો કે તમારા મનને કથામાં બેસાડો. જેવા તમે કથામાં બેસશો ને એટલે તમને બગાહા આવશે. તમે આખી રાત સૂતા હોય, તમારી નીંદર પૂરી થઈ ગઈ હોય, પણ તમે સવારે હાથમાં લઈને પહેલી માળા ચાલુ કરો ને એટલે બગાહા ચાલુ થાય. આપને એમ થાય કે આ માળામાંથી બગાહા આવતા હશે. તમારી નીંદર અધૂરી નથી. પણ ઓલો કલી પુરુષ જાગે છે અને તમને ભગવાનનું નામ લેવા દેતો નથી. એને ખ્યાલ છે કે જો આ ભગવાનની કથામાં બેસે, આ ભગવાનનું નામ લેશે તો મારે આ ઘર ખાલી કરવું પડશે. હવે આપણે જે ભાડાના મકાનમાં 10 વર્ષ 15 વર્ષ રહ્યા હોય, એ મકાને ખાલી કરવું ન ગમતું હોય તો આ મકાનની અંદર તો આપણે 40 વર્ષ 50 વર્ષ કેટલા વર્ષથી રહીએ છીએ. આ મકાન ખાલી કરવું ગમે નહીં ને આપણને. મન જ છે જે પરમાત્મામાં જો વળી જાય તો માણસને મોક્ષ અપાવી દે. એટલા માટે આ કથા એ મનથી સાંભળવાની છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે થઈને દાન કરો. દાન કરવાથી બુદ્ધિ પવિત્ર થાય. કારણ કે ગમે ત્યાંથી ધન આવ્યું છે અને એ ધન જ્યારે દાનમાં વપરાય, આપણે ત્યાં તો એવું લખ્યું છે કે વિદ્યાથી સુખની શરૂઆત થાય. તમારા જીવનમાં જો તમારે સુખ જોતું હોય ને તો કેટલી જગ્યાએ જવું પડે તમને કહું. સૌથી પહેલું વિદ્યા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તમારા જીવનમાં વિનય આવે. વિદ્યયાતિ વિનયમ વિનયદ્યાતિ પાત્રત્વામ પાત્રત્વામ ધનમાપ્નોતિ ધનાધર્મ તતઃ સુખમ. જીવનમાં વિદ્યા પ્રાપ્ત થાય ને ત્યારે જ માણસને વિવેક આવે. વિદ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને તમે લાયક બની જાઓ, અધિકારી બની જાઓ. અને જ્યારે તમને ધન પ્રાપ્ત થાય, એ ધન ધર્મના માર્ગમાં વપરાય ત્યારે એ ધન તમને સુખ આપે. ધનાદ ધર્મ તતઃ સુખમ. તમારી પાસે રૂપિયા તો હશે પણ એ સુખ ક્યારે આપે તો કે ધર્મના માર્ગમાં વપરાય ત્યારે. તમે બીજાની માટે થઈને વાપરો ને ત્યારે એ ધન તમને શાંતિ આપશે. અને એનો અનુભવ તમે બધા અત્યારે કરતા જ હશો. કેવી શાંતિ, કેવો આનંદ. હે કેમ 5મો દિવસ આવી ગયો ખબર ન પડી. હજી તો વાતો કરતા હતા કથાની એવું લાગે. અને કેમ 7 દિવસ પૂરા થઈ જાય ને એ ખબર પડશે. સુખના દિવસો જાતા વાર નથી લાગતી. બહુ યાદ આવશે પછી. ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે ભગવાનને યાદ કરે, અરે રાત્રે સૂતા હોય ને એની આંખ ખુલી જાય ને તો એ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તરત ભગવાનનો જપ ચાલુ થઈ જાય. એમાં કથા પૂરી થાય ને, કથા પૂરી થયા પછી આપણું મન પરમાત્મામાં લાગેલું રહેવું જોઈએ. બુદ્ધિને પવિત્ર કરવા માટે થઈને દાન કરો, ચિત્તને પવિત્ર કરવા માટે થઈને યજ્ઞ કરો. યજ્ઞ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તનું કામ શું છે તો કે સંગ્રહ કરવો. અનેક જન્મનો સંગ્રહ આપણી અંદર પડ્યો હોય, સાચો ખોટો બંને. તમે આ કથા સાંભળો છો તો કથા સાંભળતા સાંભળતા તમારું ચિત્ત કોઈ વાતને પકડી લે, એનો સંગ્રહ કરે. પછી કદાચ શરીર શાંત થઈ જાય અને નવું શરીર મળે ને તો ન્યાય એ તમારી હારે આવે. ચિત્તનું કામ છે સંગ્રહ કરવું, સાચું ખોટું બે કરે. ઘણા લોકોને ક્યાં ભૂલાય, કોકે ગાળ દીધી હોય તો માણસ ભૂલી જાય. વારો આવવા દો મારો, રાહ જોતા હોય. ઘણા તો એટલી બધી આમ ગાંઠ વળી ગઈ ભાઈ કે ગુજરી જાય ને તો છોકરાઓને વારસામાં આપતા જાય.
સગનલાલના ઘરનું પાણી ન પીતા, નકર મારા આત્માને શાંતિ. આમ આવો વારસો આપતા જાય. આ ગાંઠ વળી ગઈ અને એને શુદ્ધ કરવી હોય તો શું કરવું પડે? તો કે યજ્ઞ કરો. ભગવદ્ ગીતા તો કહે છે કે નિત્ય યજ્ઞ કરો. તપ, દાન અને યજ્ઞ તે નિત્ય કરવા. નિત્ય યજ્ઞ કરો, નિત્ય દાન કરો. એક દિવસ પણ ન જવો જોઈએ કે તમારા હાથેથી દાન ન થાય. દરરોજ આપો, દરરોજ દાન કરો. ભલે તમે એક રોટલી બનાવીને ગાયને ખવડાવો, પણ દરરોજ આપો. દાન કરવાનો અર્થ નહીં કરોડો રૂપિયા આપવા. તમારી પાસે જે છે તે આપો, પણ નિત્ય કરો. નિત્ય યજ્ઞ કરો, નિત્ય તપ કરો. ચિત્તની શુદ્ધિ માટે થઈને નિત્ય યજ્ઞ કરવો જોઈએ. અને ચોથું છે અહંકાર. અહંકારને પવિત્ર કરવા માટે થઈને સેવા કરવી. સેવા કરવાથી માણસનું અભિમાન વયું જાય. અને સેવાનો દાખલો તમને તો કોઈ દેવા જેવો છે નહીં, કારણ કે અમે 5 દિવસથી જોઈએ છીએ. જમીને અમારી થાળી ઉપાડવા અમને નથી દેતા. ખૂબ સેવા કરો છો. અને પાછું જેને પૂછીએ કે ભાઈ ઠાકોરજી મારી પાસે કરાવડાવે છે, હું થોડો કરું છું. કોઈને અભિમાન નથી પાછું, લેશ માત્ર. અને જેને જે કામ હાથમાં આવે તે કામ લઈ લે. અને એ બહુ મોટી વાત છે ભાઈ. આ બહુ મોટી વાત છે. નકર જેના ઘરે પ્રસંગ હોય ને એ આમ પલોઠી વાળીને બેહી જ ન હોગે. અસંભવ છે.